वृषाङ्गजननं सन्नैकतीर्थाटनं दुष्कर्मोपशमं च साधु शरणं सत्कर्मसंस्थापनम् हिंसावर्जितभूरियज्ञकरणं मूर्तिप्रतिष्ठापनम् आर्यस्थापनमक्षराख्यगमनं सत्सङ्गी सजीवनम्। श्री अक्षरधामाधिपति पूर्ण पुरुषोत्तम श्री स्वामीनारायण बापा भगवते नमो नमः। श्री घनश्याम महाराजाय नमो नमः। श्री हरिकृष्ण महाराजाय नमो नमः। श्री सहजानंद स्वामी महाराजाय नमो नमः। श्री बापा श्री भगवते नमो नमः। श्री सद्गुरुभ्यो नमो नमः। श्री स्वामीनारायण गादी आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा भगवते नमो नमः। स्वामीनारायण हरे। वળી એક સમય શ્રી હરિ સગડી શિયાળે તાપતા। વળી એક સમય શ્રી હરિ સગડી શિયાળે તાપતા। તે સમય લાધીબાઈ આદિક દર્શને સભુ આવતા। એવા સમામાં દંભી એક સાધુ સમીપે આવ્યો। દંભ કરીને બેઠો એ તો શ્રી હરિને નવ ભાવ્યો। ત્યારે તે લાધીબાઈને સમાધિ કરાવી ગળી। કાંડા ઉપર કોયલો મૂક્યો તેની ખબર કાંઈ નવ પડી। કાંડામાં ખાડો પડ્યો તે જોઈને દાંભિક ભાગ્યો। નારાયણજી એક ત્યાં હતા બીજો તો કોઈ નવ રહ્યો। તે સમય ભાઈ હીરજીના ઘરવાળા ત્યાં આવ્યા। અમરબાઈ જેનું નામ છે તે ભેટ સામગ્રી લાવ્યા। ધર્મકુંવરને પગે લાગી લાધીબાઈને જોઈ રહ્યા। હાથ ઉપર કોયલો હતો જોઈને વિસ્મિત પામ્યા। પછી શ્રી મહારાજને કહે અમરબાઈ તે એમાં જગાડો તમે એ મને પ્રભુ અને પાખંડો કરો છો કેમ। સજાન સ્વામી મહારાજની સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય લીલા मनोहर लीला पुरुषोत्तम लीलामृत सुखसागर ग्रंथनी अंदर वर्णिराज बहु अद्भुत रीते वर्णन करे छे। અને આપણે બધાએ સાથે મળી
છેલ્લા કેટલાક સમયથી શ્રીજી મહારાજની દિવ્ય લીલાનું આપણે બધાએ રસપાન કરી રહ્યા છીએ. થોડાક જ દિવસ પહેલા નવા વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો. દરેક હરિભક્તોને ખૂબ વાલથી હેપી ન્યૂ યર અને દરેક હરિભક્તોને વાલથી જય સ્વામિનારાયણ. નવું વર્ષ, નવો સંકલ્પ, નવી ઉર્જા અને નવો ઉત્સાહ. નવું વર્ષ આવે એટલે દરેક વ્યક્તિ ભરતખંડમાં વસતા તેમજ ભરતખંડની બહાર વસતા તમામ ભારતીયો તેમજ અન્ય મુમુક્ષુઓ નવા નવા વસ્ત્ર, નવા નવા આભૂષણો અને નવી ઉર્જાની સાથે બહાર પધારતા હોય છે. આપણે પણ એક એવો સંકલ્પ કરીએ, એક એવો વિચાર આપણે ઉદ્ભવ કરીએ કે જેના કારણે આપણું નવું વર્ષ સદાયને માટે સુગંધિત બને. આપણે એવો સંકલ્પ કરીએ કે હે પ્રભુ, ગઈકાલે લાભ પાછમ હતો અને આજે છઠ છે અને આપની કૃપાએ કરી મણિનગર શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ, શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ એલિસ બ્રિજની કારણ સત્સંગની સભાનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. પ્રભુને પ્રાર્થના કરીએ કે પ્રભુ, દરેક પોતાના હૃદય ઉપર હાથ મૂકીને જેને જે વિચાર આવે તે, પ્રભુ મને ક્રોધ વધારે આવે છે તો આજ પછી હું ક્રોધ થોડો ઓછો કરીશ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે મહારાજ, અમે એવો સંકલ્પ કરીએ છીએ કે અમે અભ્યાસમાં બહુ ધ્યાન નથી આપતા, બાળકો છીએ, યુવાનો છીએ, ભણતા નથી બરોબર, તો કંઈક સરસ રીતે અભ્યાસ કરીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમારામાં કામ વધારે વ્યાપે છે તો એમાંથી અમને મુક્તિ અપાવો. મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમારામાં અહંકાર વધારે છે તો પ્રભુ એ અહંકાર રૂપી દોષમાંથી અમને વિમુક્ત કરો. મહારાજને પ્રાર્થના કરીએ કે પ્રભુ, અમે મોબાઈલનો બહુ વધારે પડતો યુઝ કરીએ છીએ. દિવસની અંદર અમે 8 કલાક, 10 કલાક, 12 કલાક સુધી મોબાઈલ યુઝ કરીએ છીએ. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ અને એવો એક સંકલ્પ કરીએ. આવીએ છીએ, કંઈક લઈને જઈએ. એક એવો સંકલ્પ કરીએ કે પ્રભુ, દિવસની અંદર હું 4 કલાક જ મોબાઈલ વાપરીશ, 6 કલાક સુધી મોબાઈલ વાપરીશ નહીં. આ પ્રકારે કંઈક ને કંઈક આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને સંકલ્પ કરીએ. અને નવું વર્ષ ઉજવ્યું ક્યારે કહેવાય? તો ત્યારે કહેવાય આપણે બધાએ સાથે મળી, હળી મળીને એક બાપના દીકરા છીએ, એક મુક્ત જીવન બાપાના દીકરા છીએ, એક પ્રેમ મૂર્તિ બાપાના આપણે બધાએ સંતાન છીએ, આચાર્ય સ્વામી શ્રી મહારાજના વાલસોયા બાળકો છીએ. તો આપણે બધાએ બસ આંખો ન વઢવી જોઈએ ભક્તો. બસ આવો એક સંકલ્પ લઈએ. ગયા વર્ષની અંદર કંઈક બોલવા ચાલવામાં વેરઝેર થયું હોય અથવા તો કંઈક મનમેળ ન થયો હોય તો આજે આપણે બધાએ સાથે મળી, હળી મળી, ભેટી અને પ્રેમથી જય સ્વામિનારાયણ કહીએ. ન બોલતા હોઈએ તો બોલવાની શરૂઆત કરીએ અને પ્રેમથી બોલીએ અને પ્રેમથી આપણે હળી મળી અને આ દિવ્ય કારણ સત્સંગનો લાભ લઈએ. એવી આજના દિવસે શ્રીજી બાપા, સ્વામી બાપા, વેદરત્ન બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ અને સંકલ્પ લઈશું ને ભક્તો. દરેક સૌના હૃદય ઉપર આપણે હાથ મૂકી અને અહીં બેઠા બેઠા ભગવાન તો સાક્ષાત વિરાજમાન છે, ભગવાન તો સાક્ષાત વિરાજમાન છે. બસ એ ભગવાનના શ્રી ચરણોમાં આપણે એક એવો સંકલ્પ, કોઈ જણાવવાની જરૂર નથી, માત્ર ને માત્ર હું ને મારો ઠાકોર, ઠાકોર જાણે છે ને એટલે બધું જ આવી ગયું. બસ એ પ્રકારે આપણે એક નવો સંકલ્પ લઈએ. યુવાનો હોય તો એ પ્રકારે સંકલ્પ લઈએ, ઘરડા હોય તો એ પ્રકારે સંકલ્પ લઈએ, સ્વાભાવિક દોષ આપણને પીડતા હોય તો એ પ્રકારે સંકલ્પ લઈએ, મોબાઈલ, લેપટોપ આપણને વધારે પડતા દુખી કરતા હોય તો એ પ્રકારનો સંકલ્પ લઈએ. કંઈક એવો સંકલ્પ લઈએ કે આપણા જીવનને વધારે ને વધારે ઉજ્જવળતા મળે, ઉન્નતતા મળે. એવી આજના આપણે કારણ સત્સંગની દિવ્ય સભામાં આપણે ભગવાનની પાસે સંકલ્પ લઈએ
ગઈકાલે જ આપણા આચાર્ય સ્વામી શ્રી મહારાજે આપણને કેટલા સુંદર મજાના રૂડા રૂપાળા આશીર્વાદ આપ્યા હતા. બાપા પરમ પૂજ્ય આચાર્ય સ્વામી શ્રી મહારાજ છેલ્લા 3 દિવસથી બહુ બીમાર હતા, પરંતુ અમને તમને બધાને સુખિયા કરવા માટે બાપાશ્રીએ કાંઈ વિચાર કર્યો નહીં. આપણે હોઈએ તો એમ કહીએ કે આઈ કાન્ટ એટેન્ડ ધીસ પ્રોગ્રામ બીકોઝ આઈ એમ સિક. આપણે કહીએ ને, હું આ કાર્યક્રમ એટેન્ડ નહીં કરી શકું કારણ કે હું બીમાર છું. આઈ એમ બિઝી. અત્યારે ધનતેરસ છે, સુવર્ણનું બહુ કામકાજ છે. બાપજી જય સ્વામિનારાયણ. આપણે અલગ અલગ, આ તો અમારા બહુ સહમિત્ર જેવા છે, હા ટ્રસ્ટી છે પણ અમારા મિત્ર જેવા છે એટલે એમનું નામ લઈએ. પરંતુ દરેક વ્યક્તિ આપણે એક એવો સંકલ્પ કરીએ કે અમે કારણ સત્સંગની સભામાં નથી આવતા, તો બસ આજે વિચાર તો કરો, અમદાવાદમાં કારણ સત્સંગની સભામાં નવા વર્ષમાં જો પ્રથમ શરૂ થતી હોય ને કારણ સત્સંગની સભા, તો આ એલિસ બ્રિજ મંડળમાં થાય છે. તો આપણે એક એવો સંકલ્પ લઈએ કે અમદાવાદ શહેરમાં હોઈએ તો દિવ્ય કારણ સત્સંગની સભામાં એલિસ બ્રિજમાં અચૂક આવવું અને આવવું. બસ આવો આપણે રૂડો સંકલ્પ લઈએ અને સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય લીલા, લાધીબાઈની લીલા મહારાજે આપણા પુરુષોત્તમ લીલામૃત ગ્રંથની અંદર વર્ણિલા છે, બહુ અદ્ભુત રીતે વર્ણન કરી. લાધીબાઈ મહારાજે સમાધિ કરાવી અને સમાધિમાં કોલસો મૂક્યો, ગરમ લાલ ચોળ કોલસો મૂક્યો, હાથમાં ખાડો પડી ગયો. અને તેવા સમયે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત અમરભાઈ મહારાજની પાસે આવ્યા અને આ દ્રશ્ય જોયું ને દ્રશ્ય જોતાની સાથે મહારાજને એમ કહે છે કે આ બધી રમત શું કામ કરાવો છો? શું કહે છે? આ બધી રમત શું કામ કરાવો છો? રમત છે? સમાધિ કરાવી રમત છે? ઘરની અંદર એક જણ માનતું નથી અને આ તો સમાધિની વાત છે ભક્તો. અને મોટા મોટા દેવોને પણ દુર્લભ એવી સમાધિ સ્વામિનારાયણ ભગવાને એમની હયાતીમાં કેટલા સંતો, હરિભક્તો, મુમુક્ષુઓને મહારાજે કરાવડાવી. અને આગળ શું લીલા થાય છે આપણે બધાએ સાંભળીએ. લાધીબાઈને જગાડવા બાઈએ મહેનત બહુ કરી, જગાડવા જાગે નહીં તન હાલે ચાલે નહીં જરી. ત્યારે કહ્યું મહારાજને પાખંડ ગમે નહીં અમને, સત્સંગી નવા કોણ થશે કહે છે જાદુડા તમને. તમને શું કહેશે? તમે તો જાદુડા છો અને જાદુગર વાળાનું કોણ માને? માટે આ પાખંડ જે તમે કરવા માટે તૈયાર થયા છો ને કરી રહ્યા છો, એ પાખંડ મૂકી દો. ત્યારે બોલ્યા કે તે ઘરી ધાર્યું તે ધણીનું થશે, એમ કહીને જગાડ્યા બાઈ કરીને જોઈ હશે. હરી બોલ્યા પછી હસતા બાઈ તમને કાંઈ થાય છે? ત્યારે લાધીબાઈ એમ કહે થોડી થોડી પીડા થાય છે. મહારાજ તમને જોઈને પીડા સર્વે ગઈ પરી, એવું સુણીને શ્યામળો રાજી થયા હે તે કરી. સ્વામિનારાયણ ભગવાને લાધીબાઈને સમાધિ કરાવી અને સમાધિમાં ગરમ ગરમ કોલસો એમના હાથમાં મૂક્યો, ખાડો પડી ગયો. બાજુમાં કોઈ દંભી સાધુ આવ્યા હતા અને દંભીએ આ જોયું અને જોતાની સાથે જ ત્યાંથી ભાગી ગયા. લાધીબાઈ લોયા પ્રકરણનું 3જું વચનામૃત. સ્વામિનારાયણ ભગવાને કેટલાય હરિભક્તો
સંતો અને બહેન હરિભક્તોના મહારાજે નામ લખ્યા છે. ભૂલતા ના હોઈએ તો 25 જેટલા સંતો, હરિભક્તો અને બહેનોના નામ લખ્યા છે. એમાં 14 જેટલા હરિભક્તોના નામ લખ્યા છે, એક સંતનું નામ લખ્યું છે અને 9 જેટલા બહેનોના નામ લખ્યા છે. અને 9માં એ બહેનનું એક નામ આ લાધીબાઈ. લાધીબાઈ વિશ્વાસુ, લાધીબાઈ આજ્ઞાપરાયણ મૂર્તિ, લાધીબાઈ મહિમાવંત સ્વામિનારાયણ ભગવાનના ભક્તરાજ. લાધીબાઈ આ લોકની દ્રષ્ટિએ પહેલાના જમાનાની અંદર દરેક કોઈ પણ ઘરની અંદર કોઈ પણ બાળકનો જન્મ થાય એટલે એના લગ્ન થઈ જતા હતા, બાળ લગ્ન થઈ જતા હતા. અને આ લાધીબાઈના લગ્ન 3 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. હવે 3 વર્ષની ઉંમરે ખ્યાલ શું હોય? અહીંયા 28 વર્ષ સુધી નક્કી નથી કરતા, તો આ 3 વર્ષમાં શું નક્કી કરે? વિચાર કરો. અમદાવાદ હવે બહુ વિકાસને પામ્યું, અમેરિકા તો બહુ વિકાસને પામ્યું છે. 28-30 વર્ષ સુધી નક્કી ન કરે, આ કે આ કે આ નક્કી ન કરે, પછી છેલ્લે બાપજીને કહેવું પડે ત્યાં નહીં તો અહીંયા એમ કહેવું પડે. પણ ક્યાંક તો ગોઠવાવું પડે ને. અને એ જમાનાની અંદર 3 વર્ષના લાધીબાઈના લગ્ન થઈ ગયા અને હજુ તો લગ્ન મેળાપ થયા ન થયા અને દીકરો શ્રીજી મહારાજની મૂર્તિના સુખે સુખે થઈ ગયો અને બહેન થયા વિધવા. અને એ વિધવા બહેને પછી ક્યારેય પણ લગ્ન કર્યા નથી. મહારાજની આજ્ઞા, મહારાજે શું કીધું છે, લગ્ન ન કર્યા, સાંખ્યોગ ધારણ કર્યો. અને એ લાધીબાઈ ભગવાનનું બહુ ભજન કરે. એમને ત્યાં એમના પરિવારજનો 2 મણ કચ્છી મઠ આપતા હતા. કેટલા થાય? કેટલા કિલો? કચ્છી મઠ 40 કિલો એક મણ. કેટલા થયા? 80 કિલો. અને તેવા સમયે સ્વામિનારાયણ ભગવાનની પાસે માતાજી ઉદયપુરના રાણી સ્વામિનારાયણ નામ સાંભળી અને ઘરબાર ત્યાગ કરી અને મરેલા ઊંટની અંદર પોતે 2 દિવસ સુધી સંતાઈને રહ્યા. કોના માટે? મહારાજને મળવા માટે. અને મહારાજની પાસે આવ્યા છે. અને મહારાજની પાસે ઓલા રાજાઓ, ઉદયપુરના રાજાઓ એમને હેરાન ન કરે એટલે લાધીબાઈને એક પત્ર માત્ર કરીને કહ્યું છે કે તમારી પાસે એમને રાખજો. અને લાધીબાઈની પાસે એ માતાજી છેલ્લા શ્વાસ સુધી રહ્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ લખે છે કે ભક્તો લાધીબાઈના જ્યારે છેલ્લા શ્વાસ ગણાતા હતા, સ્વામિનારાયણ ભગવાન એમને લેવા માટે આવ્યા અને ત્યારે લાધીબાઈ પોતાના શિષ્ય એવા માતાજીને કહે છે, માતાજી અમને કાલે સ્વામિનારાયણ ભગવાન લેવા માટે આવવાના છે. અને ત્યારે માતાજી એમ કહે છે કે તમે આટલા વર્ષોથી મારે જોડે છો અને મને એકલા મૂકીને ચાલ્યા જશો? અને ત્યારે લાધીબાઈએ સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી છે. મહારાજ આ પ્રકારે માતાજી પ્રાર્થના કરાવે છે અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે કાલ લ્યો તમને એકલાને નહીં એમને પણ અમે ધામમાં લઈ જઈશું. અને સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે સ્વામિનારાયણ ભગવાને લાધીબાઈને એકલાને નહીં સાથે માતાજીને પણ પોતાની મૂર્તિના સુખે સુખિયા કરી દીધા. વિચાર કરો ભક્તો, અહીંયા તો 80, 82, 84 વર્ષ સુધી પણ જે સત્સંગી ના હોય, ભગવાનના આશ્રિત ના હોય, એ ભક્તો કેટલા રીબાતા હોય છે, દુખી થતા હોય છે ને. જીવ નથી નીકળતો. ભાડાનું મકાન છે, ભાડાના મકાનની અંદર કોઈ વ્યક્તિ નથી છોડતો, તો આ શરીર અને આ શરીરની અંદર આ જીવાત્મા છોડે ખરો? ના છોડે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનના વચને કરી અને એમને મૂર્તિના સુખે સુખિયા કરી દીધા. કેટલાય વિશ્વાસુ એ લાધીબાઈ હશે. વિચાર તો કરો, એ લાધીબાઈનો પ્રસંગ બીજો એક યાદ આવે છે. લાધીબાઈ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કરી અને ભુજમાં રહ્યા હતા. અને ભુજમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા અને ત્યારે સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે લાધીબાઈ અમને તરસ લાગી છે,
પાણી પીવું છે, જાઓ હમીસરમાંથી પાણી અમારા માટે ભરી આવો. અને ત્યારે લાદીબાઈ વિધવા હતા ને, એટલે એમને એમ નીકળ્યા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે લાદીબાઈ એમને એમ નહીં, જેવી રીતે કોઈ બહેનના લગ્ન થવાના હોય અને ચોરીમાં બેઠા હોય અને કેવી રીતે સોળે શણગારે સજ્યા હોય. વિચાર તો કરો, એ ભક્તરાજની એ કેવી નિષ્ઠા હશે, ભગવાન પ્રત્યેનો કેવો મહિમા હશે અને કેટલો ભગવાન પ્રત્યેનો વિશ્વાસ હશે કે ચાહે કોઈ પણ વ્યક્તિ ગમે તે બોલે, મારા ધણી સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા મને જે પ્રમાણે કહે છે એ પ્રકારે મારે કરવું કરવું અને કરવું જ. અને એ લાદીબાઈ એક મહારાજના શબ્દે કરી અને સોળે શણગારે તૈયાર થયા. જે પ્રકારે આભૂષણ પહેરવાના હોય એ પ્રકારે આભૂષણ પહેર્યા. અને નવોટા જેમ બહેન તૈયાર થઈ અને માથા ઉપર બેડું રાખી અને કેવી રીતે ભર બજારમાં નીકળે, અને એ પ્રકારે આ લાદીબાઈ ભર બજારમાંથી નીકળ્યા. અને બજારમાંથી નીકળ્યા ત્યારે લોકો એમને કહેવા લાગ્યા, મેણા મારવા લાગ્યા. અને મેણા મારવામાં તો ક્યાં કોઈને પાછા પાડવા પડે છે, આ તો બધું તૈયાર જ હોય. હા, કોઈને આમ શબ્દના ઘા મારતા ક્યાં કોને વાર લાગે છે. બસ નવો સંકલ્પ કરીએ આજના દિવસે. ક્યારે કોઈનું કદાચ આપણે દુઃખ ના જોઈ શકીએ તો સુખ જોઈ શકીએ. ભગવાનની પાસે સંકલ્પ કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ કે ક્યારેય પણ અમારાથી કોઈને પણ અપશબ્દ ના બોલાય જવાય, ક્યારેય પણ કોઈને કોઈ પણ વચને કરી દુખી ના કરાય, મેણું ના મરાય. તમારા ખુલ્લા ગુજરાતી શબ્દોમાં કહીએ તો ક્યારેય કોઈને મેણું ના મરાય, ક્યારેય કોઈ પાછા પડે એવી આપણાથી ક્યારેય પણ કોઈ ખોટી પ્રવૃત્તિ ન થઈ જાય. સદાયને માટે હું પણ ઉન્નત બનું અને સદાયને માટે દરેક ઉન્નત બને. બસ આવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને જેટલું આપણે બીજાને આપીએ ને એટલું ભગવાન એના કરતા પણ ડબલ આપણને આપે. કારણ કે આપણે સારો સંકલ્પ કર્યો ને તો ભગવાન આપણા પક્ષમાં સદાયને માટે રહે. અને લાદીબાઈ ત્યાંથી નીકળ્યા અને ત્યારે લોકો મેણા મારવા લાગ્યા કે લાદી કોનું ઘર માંડ્યું. અને ત્યારે લાદીબાઈ એમ કહેવા લાગ્યા કે પહેલા તો અમે હૃદયની અંદર એમ કહેતા હતા કે સ્વામિનારાયણનું ઘર માંડ્યું, પણ આજે ખુલ્લા શબ્દોમાં કહીએ કે આજે તો મેં મારા પૂર્ણ પુરુષોત્તમ પતિ એવા સ્વામિનારાયણ ભગવાનનું ઘર માંડ્યું. અને ત્યારે કોઈ લોકો પાસે એક શબ્દ પણ હતો નહીં. અને લાદીબાઈ એ પાણી લઈ અને પછી મહારાજને અર્પણ કર્યું. એવા વિશ્વાસુ લાદીબાઈ. વિચાર કરો ભક્તો, એ વિશ્વાસ, એ ભરોસો ટકાવી રાખવું એ આપણા બધાના ઉપર જવાબદારી રહેલી છે. પરિવારની અંદર રહેતા હોઈએ, એક વિશ્વાસ અને એક ભરોસો બહુ મોટી મૂડી છે ભક્તો. કહેવાય બહુ નાનો શબ્દ, પરંતુ વિશ્વાસ છે ને એ આખી જિંદગી સુધી કામ કરતો હોય છે. ઘણા બધા વ્યક્તિ હોય ને, બોલાય 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 અને પેટમાંથી બધી વાત કઢાઈ લે. કેવા હોય સમાજની અંદર તમે જોતા હશો, પરિવારની અંદર પણ જોતા હશો. પરિવારની અંદર બે ભાઈ હોય તો કેમ નથી બનતું? ભરોસો તૂટ્યો, વિશ્વાસ ગયો. હા, અને એના કારણે ઘર ઘર નથી રહેતું, પરિવાર પરિવાર નથી રહેતો. અને એ પ્રકારે એ વિશ્વાસ ફોલાઈ ફોલાઈને શબ્દો કાઢી લે અને પછી આખા ગામમાં જાહેર કરે. ના ભક્તો, ક્યારેય પણ વિશ્વાસઘાત તો ક્યારેય નહીં કરવું. ભરોસો, પરિવારની અંદર એકરૂપતા રાખવી છે તો પરિવારની અંદર સંપ રાખજો, વિશ્વાસ કેળવાવીને રાખજો. ભૂલથી ભરેલા તો અમે તમે બધાય છીએ ને ભક્તો? હા કે ના? આપણે બધાય ભૂલથી ભરેલા છીએ. કોઈ એમ ન કહી શકે કે હું ભૂલથી ભરેલો નથી. આપણે બધાય ભૂલથી ભરેલા છીએ. તો પરિવારની અંદર ભરોસો ક્યારેય ન તૂટવો જોઈએ. એક સંકલ્પ લઈએ, વિશ્વાસ ક્યારેય નહીં તૂટવો જોઈએ. વિચાર તો કરો, સુદામાને શ્રી કૃષ્ણ ભગવાનનો કેટલો ભરોસો હતો. સુદામા ખાલી એમ વિચાર કર્યો કે તાંદુલ લઈને જઈશ ને અને શ્રી કૃષ્ણને અર્પણ કરીશ, મારા મિત્રને અર્પણ કરીશ, તો મારો મિત્ર
મને રાજપાટ તો આપશે, એક ભરોસો. અને લઈને ગયા, નીકળ્યા. થોડો વિશ્વાસ ડગમગ થયો કે મારા મિત્ર કાળિયા કનૈયાએ તાંદુળ મારો બેટો ખાઈ ગયો, પણ કઈ આપ્યું નહીં. કેટલા ફોલી ને કેટલા પ્રેમથી એના માટે લઈ ગયો હતો, પણ મિત્રએ મિત્રચારી નિભાવી નહીં. અને પછી જ્યાં ઘરની પાસે ઝૂંપડાની પાસે આવ્યા, અને ત્યારે ઝૂંપડા ન દેખાણા, અને રાજમહેલ તુલ્ય સુવર્ણ જેવા મકાન તૈયાર થઈ ગયેલા. એમના દીકરા દીકરી એના પરિવારજનો દોડતા દોડતા બહાર આવ્યા અને એમ કહેવા લાગ્યા કે તમારા મિત્રએ આ પ્રકારે કરાવી આપ્યું. વિચાર કરો, આજના જમાનાની અંદર આટલું વિજ્ઞાન આગળ વધ્યું છે, એક ખાલી પોરબંદર જઈ અને પોતાના ગામ પાછા આવે ને મકાન તૈયાર થઈ જાય, અને સુવર્ણના મકાન થાય, ઝૂંપડા થાય તૈયાર ન થાય, પણ થઈ ગયા. કેમ? કારણ કે એના મિત્ર ભગવાન હતા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. અને એ ન્યાય શ્રી કૃષ્ણ ભગવાનની સાથે મિત્રચારી હતી, એક ભરોસો હતો, તો ભગવાને એ ભરોસાને પરિપૂર્ણ કર્યું. વિચાર કરો, રામચંદ્રજી હજુ તો આવતીકાલે રાજ સિંહાસન ઉપર બેસવાના છે, અને તેવા સમયે જો તો ખરા પરિવારના એક સભ્ય દશરથ રાજાને કૈકેયી ઉપર કેટલો વિશ્વાસ હતો, સૌથી પ્રિય રાણી હતી, કેટલો એની પર ભરોસો હતો. પરંતુ જ્યારે માગવાનું કહ્યું ત્યારે એમ કહ્યું કે સમય આવે ત્યારે માગીશ. અને એમ ભરોસો હતો કે માગશે ને ત્યારે પરિવારનું રૂડું થાય ને એ પ્રકારનું આ કૈકેયી માગશે. અને રામચંદ્રજી પોતે રાજ સિંહાસન ઉપર બેસવાના છે, તો પણ વિચાર તો કરો, પરિવારના એક જ સભ્ય, એક જ ભાણા ઉપર જમવા વાળા, એક જ ઘરની અંદર રહેવા વાળા, પરંતુ દરેકની વિચિત્રતા કેટલી છે, સ્વભાવની વિચિત્રતા કેટલી છે. એક માતા છે તો માતાનું હૃદય કેટલું કોમળ હોય, અને દીકરો કેટલો જિદ્દી હોય, તો પણ દીકરાને જ્યારે એમ કહેવામાં આવ્યું કે તારે 14 વર્ષનો વનવાસ, ત્યારે રામચંદ્રજીએ દશરથ રાજાને એક પણ પ્રકારની ઓડિટ કર્યા વિના, એક શબ્દ પણ નથી કહ્યો, એક પણ પ્રકારની ઓડિટ નથી કરી, કોઈ પણ પ્રકારનો તર્ક નથી કર્યો. આપણે તર્ક તો કરીએ ને, અને મિલકત માટે કોણ ન કરે? ઓલા દસ્તા માટે આખું ઘર વાહે પડ્યું, ઘર છૂટા પડ્યા ને કોર્ટે ચડ્યા, અને બધુંય વેર વિખેર થઈ ગયું. કેટલા માટે? દસ્તા માટે. તો વિચાર તો કરો, હજુ તો રાજમહેલમાં પોતે રાજ તરીકે બેસવાનું છે, અને એક પિતાના વચને ને પિતાની ઉપર ભરોસો કે મારા પિતા જે પણ કરે છે, હા ભગવાન હતા, પરંતુ આલોકની દ્રષ્ટિએ અમને તમને દ્રષ્ટાંત સમજવા માટે રામચંદ્રજીએ પિતા ઉપર કેટલો ભરોસો કે મારા પિતા જે પણ કરે છે એ મારા સારા માટે કરે છે. 14 વર્ષનો વનવાસ, અને મારા દીકરા ભરતને રાજગાદી. વિચાર તો કરો, કદાચ એમ થાય કે કાઈ નહીં, રાજગાદી ઉપર ના બેસાડો કાઈ નહીં, પણ રહેવા તો દ્યો. 14 વર્ષ શું કામ મને મોકલો છો? એવો મારો શું ગુનો છે? પણ કોઈ પણ પ્રકારનો તર્ક વિતર્ક કર્યા વિના મારા પિતા જે કરે છે એ સારું કરે છે. અને આ ભરોસો રામચંદ્રજી ચાલી નીકળ્યા. અને કઈ આ પ્રકારે કહ્યું તો એ દિવસે દશરથ રાજા અન્ન પાણી એનો ત્યાગ કરી દીધો, અને મનમાં ને મનમાં, અંતરમાં ને અંતરમાં એટલા દુઃખી થયા કે મારી લાડીલી રાણી, એને મેં એક વચન માંગવાનું કહ્યું, અને આવું વચન માંગ્યું. જો ભક્તો, આ ભરોસો પરિવારની અંદર, ભરોસો ક્યારે ન તૂટવો જોઈએ. મિત્ર ઉપર ક્યારે ભરોસો ન તૂટવો જોઈએ. સગા સંબંધી ઉપર ક્યારે ભરોસો ન તૂટવો જોઈએ. ભરોસાથી આપ્યું હોય તો ભરોસાથી પાછા પણ આપવું જોઈએ. શું? ભરોસાથી કોઈ આપ્યું હોય ને તો ટાઈમ આવે ને ત્યારે ભરોસાએ આપવું જોઈએ પાછું. પછી ભરોસા ભાઈ માગે ને ત્યાર પછી કોણીઓ ઊંચો કરીએ
અને પછી ન કહેવાના શબ્દ કહીએ, આ ભરોસો તૂટ્યો કહેવાય. શું કહેવાય ભક્તો? આ ભરોસો તૂટ્યો કહેવાય. અમે જ્યારે નાના હતા ને ત્યારે એક પાઠમાં એક સુંદર વાર્તા આવતી બે મિત્રોની. બે મિત્રો જંગલમાં ફરવા માટે ગયા અને ફરતા 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 સામેથી વરુ આવતું હતું. એક મિત્ર જાડો અને એક મિત્ર પતલો. વરુને જોયું એટલે પતલો મિત્ર હતો તરત જ ઝાડ ઉપર ચડી ગયો અને જાડો જે હતો એ બિચારો ચડી ન શક્યો. ઓલાએ તો પોતાનો જીવ ગુમાવે નહીં એટલે ઉપર ચડી ગયો. ઓલાએ કીધું, મને બચાવને, મને બચાવને, મને બચાવને, તું તો મારો સાચો મિત્ર છે, તું તો મારો સાચો મિત્ર છે. કાંઈ પણ પ્રકારની મદદ કરી નહીં. ત્યાં ને ત્યાં સૂઈ ગયો અને એને વિચાર આવ્યો કે શિક્ષકે શીખવ્યું છે કે વરુ હોય એ ક્યારે મરેલા વ્યક્તિને ખાય નહીં. અને 2 મિનિટ સુધી શ્વાસ બંધ રાખ્યો. વરુ આવ્યું, સૂંઘ્યું, જોયું, ઉપર જોયું અને ત્યાંથી વયું ગયું. સૂતેલો મિત્ર જાગ્યો. ઓલો મિત્ર નીચે ઉતર્યો અને કહ્યું કે કેમ તને કેમ ખાધું નહીં, તને કેમ પકડ્યો નહીં? અને ત્યારે પછી એમ કહે છે કે વરુએ મને બહુ સરસ મજાની શિખામણ આપી. શું શિખામણ આપી? અને ત્યારે કીધું કે તું પ્રાણીનો ભરોસો કરજે પણ આ માણસનો ભરોસો કરતો ક્યારે તને મૂકીને વયો જશે કાંઈ ખબર પડશે નહીં. જો ભક્ત ભરોસો ક્યારેય ન તૂટવો જોઈએ. પરિવારની અંદર જે રીતે આગળ વાત કરી તે પ્રકારે મિત્રમાં સંપ રહેવો જોઈએ. વિશ્વાસ, ભરોસો ક્યારેય નહીં તૂટવો જોઈએ. પરિવારની અંદર રહેતા હો તો ક્યારેય પણ ભરોસો તૂટવો જોઈએ નહીં. દરેક જગ્યાએ ભરોસાનું જ મહત્વ છે ને. કાચનો ગ્લાસ હોય અને કાચનો ગ્લાસ જ્યાં સુધી અહીં છે ત્યાં સુધી બરોબર, પણ તૂટે પછી જોડી શકો ખરા? એ જ પ્રકારે ભરોસો છે ને એ કાચ તુલ્ય છે. એકવાર તૂટી જાય ને પછી એનો ભરોસો કેળવાવો બહુ અઘરી વાત છે. ભક્તો, સમાજની અંદર રહ્યા છો બસ બહુ ધ્યાન રાખવા જેવું છે. અને એક એવો ભરોસો આપણે બધાએ રાખવા જેવો, આપણા પરમ પિતા એવા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, પ્રેમમૂર્તિ બાપા અને સ્વામી શ્રી મહારાજ પ્રત્યેનો ભરોસો. અચળ ભરોસો પ્રભુ અમને તમારો, જીવમાં થઈ ગયો સારો. તમારો નિશ્ચય વાલા તમે રે કરાવ્યો, તમારો નિશ્ચય વાલા તમે રે કરાવ્યો. ખરો આધાર તું અમારો શ્યામ, ધ્યાનમાં સુખડાયા આપો, ધ્યાનમાં સુખડાયા આપો શ્યામ, ધ્યાનમાં સુખડાયા આપો. એક ભરોસો ભક્તો, ભગવાન પ્રત્યેનો ભરોસો કે આ ભગવાન મળ્યા છે એ ભગવાન મારા હૃદયમાં રહેલા કામ, ક્રોધ આદિ જે સ્વભાવ છે એ મને એમાંથી મુક્ત બનાવશે અને બનાવશે. આ ભગવાન મને એવા મળ્યા છે કે મને જીવમાંથી શિવ અર્થાત અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડશે અને બેસાડશે. એક ભગવાન પ્રત્યેનો વિશ્વાસ કે આ ભગવાન મને આ લોકમાં પણ સુખી કરશે અને પરલોકમાં પણ સુખી કરશે અને કરશે. લાદીબાઈને કેટલો મહારાજ પ્રત્યેનો ભરોસો. ગમે તેવી મહારાજે એમની કસોટી કરી તો પણ એક નિષ્ઠા ક્યારે ગઈ નહીં. ક્યાંય પણ ખુલ્લા શબ્દોમાં કહીએ તો ક્યાંય પણ એમનું મસ્તક ક્યાંય બીજે નમ્યું નહીં. મને મળ્યા એવા ભગવાન એ મારા પિતા. અને જગતની અંદર એમ જ હોય ને, પિતા એક હોય, ડઝન ન હોય. કેટલા હોય પપ્પા? કેટલા હોય? એક જ હોય. હિમાંશુભાઈ કેટલા હોય પપ્પા? એક જ હોય ને. ડબલ ના હોય, 3 ગણા ના હોય, 6 ગણા ના હોય. પિતા એક જ હોય. હા, દરેક જગ્યાએ બધાય બરોબર, સૌની જગ્યાએ સૌ બરોબર, પણ મારા પિતા એટલે મારા પિતા. એમને મારું આ લોકમાં રૂડું કર્યું છે અને પરલોકમાં પણ રૂડું કરવાની જવાબદારી એમને જ લીધી છે. અને એ જે મારા પિતા એ બધાના કલ્યાણના કરતા છે. બસ આવો ભરોસો
વિચાર કરીએ. એક અમને હા સમય થઈ ગયો, પણ એક પ્રસંગ યાદ આવે છે, ધ્યાનથી સાંભળજો ભક્તો, બહુ સાંભળવા જેવો અને જીવનમાં ઉતારવા જેવો છે. એક હરિભક્ત ગઢપુરની અંદર રહેતા હતા. સ્વામિનારાયણ ભગવાનના વખતનો આ પ્રસંગ છે. નામ હતું લક્ષ્મણ ઠક્કર. જે મરજી ઠક્કર ને, નામ હતું લક્ષ્મણ ઠક્કર. પરંતુ ધંધો કરતા હતા કંદોઈનો. શેનો ધંધો કરતા હતા? કંદોઈનો ધંધો કરતા હતા. બોલો તો ખરા મારા વાલા. કંદોઈનો ધંધો કરતા હતા. શેનો? મીઠાઈનો ધંધો કરતા હતા. અને લક્ષ્મણ કંદોઈ 12 જણનો પરિવાર, પરંતુ બહુ તકલીફ. મોટો પરિવાર, મોટો, પરંતુ અન્ન ભેગા થાય નહીં. 12 જણનો પરિવાર એટલે મોટા હોય એ માત્ર ને માત્ર એક ટાઈમ જમે, અને નાના બાળકો હોય ને એ 2 ટાઈમ જમે. લક્ષ્મણ કંદોઈની આવી કપરી પરિસ્થિતિ હતી. એક વખત ભક્તરાજ મંદિરમાં આવ્યા. ધોતીમાં 7 થીગડા, ખમીસમાં 5 થીગડા અને ટોપીમાં 3 થીગડા હતા. હવે કેવી કપરી પરિસ્થિતિ હશે વિચાર કરો. ટોપી પહેરીને આવતા, જેમ પહેલાના જમાનાની અંદર પહેલા બધાય ટોપીઓ પહેરીને આવતા ને, બધાય કાળી ટોપી ને ધોળી ટોપી ને ધોળા ધોતિયા ને. હવે જમાનો બદલાણો, હા સમાજ બદલાણો, બરોબર છે. એ પ્રમાણે હોય, જે પ્રમાણે સમય એ પ્રકારે રીતભાત બદલાતી જાય. હા, રીતભાત બદલાય, ભગવાન એક રહે. શું? સમાજની અંદર અને સમયની અંદર રીતભાત બદલાય, પરંતુ ભગવાન એક રહે, પરિવાર એક રહે. માંદા પડો ને તો પરિવાર ના આવે, બીજા નો આવે. માંદા પડીએ ત્યારે કોણ સાચવવા આવે? પરિવાર ના આવે. અમે સંતો છીએ, અમારા સંતોની વાત કરીએ તો સંતોની અંદર કોઈ પણ બીમાર થાય તેમની જોડે કોણ જાય? સંત જ જાય ને. તે બીજા થોડા સંત આવવાના છે. અમારો પરિવાર છે, પરિવાર છે ને, તેમ આખું સ્વામિનારાયણ ગાદી પરિવાર છે. એક ભરોસો, એક વિશ્વાસ અને એકરૂપતા અને આત્મીયતા જેટલી વધારે ઘનિષ્ઠ થતી જશે ને, એટલા આપણે વધારે ને વધારે ઉજળા બનતા જઈશું. સાવેણી હોય ને, ઘણી વખત આપણે દ્રષ્ટાંત સાંભળ્યું છે. સાવેણી હોય ને, અને સાવેણીમાંથી એક બધા ડાળખા બધા ભેગા થઈને ઘરનો કચરો કાઢતો હોય, પણ એક ડાળખા જો અલગ થઈ જાય ને તો એ પોતે જ કચરો બની જતો હોય છે. માટે એકરૂપતા અને એક વિશ્વાસતા, એક પરિપક્વતા આપણે વધારે ને વધારે ઘનિષ્ઠ બનાવવાની છે. ભક્તરાજ મંદિરમાં આવ્યા. રાઘવાનંદ સ્વામી કથા કરતા હતા, અને ત્યારે આ ભક્તરાજને જોયા અને આવી કપરી પરિસ્થિતિ જોઈ અને રાઘવાનંદ સ્વામી એમને પાસે બોલાવે છે. ભક્તરાજ આવો. જય સ્વામિનારાયણ. પગે લાગ્યા, બેઠા. સ્વામી કહે છે, ભક્તરાજ શેનો ધંધો કરો છો? સ્વામી, કંદોઈનો ધંધો કરું છું. ઉપરની એમની પ્રતિમા જોઈ સ્વામી પામી ગયા હતા. સ્વામી કહે છે, ભક્તરાજ કમાવો છો? સ્વામી, નથી કમાતા, કોઈ લેવા જ નથી આવતું. સ્વામી પરાણે 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 ઘર ચાલે છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી, ત્રિગુણાતીત ફિરત જન ત્યાગી, રીત જગત સે ન્યારી, જગત માહી સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારે, જગત માહી સંત પરમ હિતકારી. અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. અને સંત હોય ને એનું હૃદય તો કોમળ હોય, માખણથી પણ વધારે કોમળ હોય. અને સંત જો ક્રોધી હોય તો મહારાજ વચનામૃતમાં કહે છે કે એ સંત એની પ્રતિમા બદલાઈ જતી હોય છે, મહારાજ કહે છે. અને આ સંત હૃદય કોમળ. સ્વામી પામી ગયા. સ્વામી કહે છે કે ભક્તરાજ બહુ દુઃખી લાગો છો. હા સ્વામી, પરાણે પરાણે ઘર ચાલે છે. સ્વામી કહે છે કે કંદોઈનો ધંધો કરો છો ને, ઘર કેવી રીતે ચાલે છે?
સ્વામીને કહે છે કે સ્વામી, મોટા મોટા પુરુષો બહેનો છીએ, એક ટાઈમ જમીએ છીએ અને બાળકોને 2 ટાઈમ જમાડીએ છીએ. હવે આવી પરિસ્થિતિમાં સ્વામી એક માંગણી કરે છે. ધ્યાનથી સાંભળજો ભક્તો. સ્વામી એમ કહે છે કે ભક્તરાજ, એક વચન મારું માનશો? સ્વામી કોઈ તમે કોઈ સ્વામી ફરીથી કહે છે, ભક્તરાજ ભરોસો રાખશો? અને ત્યારે એમ કહે છે કે હા, સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર સંત છો. લ્યો સ્વામી, બધી જગ્યાએથી દુઃખી થયો છું, છેલ્લે આ છેલ્લું તરણું અને છેલ્લા તમારી ઉપર એક ભરોસો મૂકું છું. સ્વામી તમે કહો એમ કરો. અને ત્યારે સ્વામી એમ કહે છે કે ભક્તરાજ, દરરોજ સવાર થાય ને, તમે શું કાર્ય કરો છો? સ્વામી, પહેલા હું મંદિરે આવું છું અને પછી દુકાને જાઉં છું. પરવારી પહેલા મંદિરે આવું છું અને પછી દુકાને જાઉં છું. સ્વામી કહે છે, ભક્તરાજ કાલથી બદલો. આવતીકાલથી તમારે દુકાને પહેલા જવાનું અને પછી મંદિરે આવવાનું. અરે કેવી રીતે સ્વામી? પહેલા તો ભગવાન હોય અને પછી દુકાન ના હોય? ભરોસો રાખ. શું કહે છે? ભરોસો રાખ. હા સ્વામી, લ્યો ભરોસો રાખ્યો. પણ દુકાને જઈને કરવાનું શું? સ્વામી કહે છે કે પહેલા તું દુકાને જજે, ત્યાં ભગવાનની દીવાબત્તી કરજે અને પછી ત્યાંથી 2 પેંડા અને 5 શેર ગાંઠિયા અહીં મારા માટે લાવજે. શું ખાવા માટે મંગાવ્યા છે સ્વામીએ? એક દિવસ નહીં, દરરોજ. આ વિચાર કરો, પોતાના માટે નથી, પોતાના સંતાનો માટે નથી, પોતાના સંતાનોને બચાઈને એ જે પણ વધ્યું ઘટ્યું એ ખવડાવતા હોય. પેંડા તો નહીં જ તે. પેંડા આપે? પેંડા તો નહીં જ તે, ગાંઠિયા તો નહીં જ તે. તો પણ સ્વામી કહે છે મારી ઉપર ભરોસો રાખ. સ્વામી કહે છે કે 2 પેંડા દરરોજ અને 5 શેર ગાંઠિયા તારે એ લઈને આવવાના. દરરોજ આ પ્રકારે શરૂઆત થઈ. સ્વામીની પાસે લાવે, સ્વામી ભગવાનને ધરાવે અને પછી એમાંથી કટકો કટકો બધાય હરિભક્તો જે કથા વાર્તામાં આવ્યા હોય એ બધાને પ્રસાદી આપે. અને પ્રસાદી આપીને કહે કે લ્યો, અમે પણ સંકલ્પ કરીએ અને તમે બધાય ભક્તો ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આ લક્ષ્મણ ભગતનું ભગવાન રૂડું કરે. 1 દિવસ વીત્યો, 2 દિવસ વીત્યા, મહિનો થયો અને 2 મહિના પૂરા થયા ન થયા અને ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનની દાસી એવી રિદ્ધિ અને સિદ્ધિ લક્ષ્મીજી ધીમે ધીમે વધવા માંડી અને ભગવાનની કૃપાએ કરી અત્યારે હાલની તારીખમાં પણ એ જે 12 પરિવારના સભ્યો હતા, આજે 120 કરતા પણ વધારે એમના પરિવારના સભ્યો છે અને બધાય સુખી સંપન્ન અને કરોડોપતિ છે. વિચાર કરો ભક્તો, એક માત્ર સંત ઉપર ભરોસો, એક સંત ઉપર વિશ્વાસ. બાકી એવી કપરી પરિસ્થિતિમાં અઘરી વાત છે, આપી શકાય ન આપી શકાય, પરંતુ એવી કપરી પરિસ્થિતિમાં પણ તમે કહો તેમ અને આપણે બધાએ કપરી પરિસ્થિતિ માણી ચૂક્યા છીએ. એ અમેરિકામાં બેઠા હોઈએ, 5 મહિના વીતે અને નોકરી ધંધા ન મળતા હોય અને એકાદશીનો સમય હોય અને આચાર્ય સ્વામીશ્રી મહારાજને ફોન કર્યો હોય અને સ્વામીશ્રીને પ્રાર્થના કરી હોય, હજુ તો આચાર્ય પદે ન હોય અને એવા સમયે ખાલી પ્રાર્થના કરી હોય કે સ્વામી હવે આ છેલ્લો ટ્રાય છે, ન મળે તો અમદાવાદ ભેગા થવું છે અને છેલ્લી પ્રાર્થના હોય અને ત્યારે સ્વામી હિંમત આપે કે ચિંતા ના કરીશ, એક ભગવાન ઉપર ભરોસો રાખ, ગુરુદેવ ઉપર ભરોસો રાખ, આ પ્રેમ મૂર્તિ બાપા ઉપર ભરોસો રાખ, બધુંય હારું થઈ જશે. અને ખાલી આટલા વચન કીધા હોય અને હજુ તો દિવસ પૂરો થયો ન થયો હોય અને ત્યારે ભગવાનની કૃપાએ કરી અને સારી જગ્યાએ જોબ મળી જાય અને આજની તારીખ સુધી પણ એ ભક્તરા લાખો ને કરોડોપતિ બની જતા હોય,
એ શું છે ભક્તો? એ ભગવાન પ્રત્યેનો ભરોસો છે. બસ આવો ભરોસો. અને બીજો એક ભરોસો ભગવાન પ્રત્યેનો કે અમને આ જે હૃદયમાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવ મારા પરમ પિતા એ ટાળશે અને ટાળશે. મને અનાદિ મુક્તની પંક્તિમાં બેસાડશે અને બેસાડશે. મારા ગુરુરાજ જીવન પ્રાણ સ્વામી બાપા જ્યારે અંત અવસ્થા આવશે, બાપાશ્રીએ જેમ શબ્દોમાં કહ્યું તે પ્રકારે માખણમાંથી મોવાળો ખેંચે ને એ પ્રકારે ખેંચી અને મને એમના ખોળામાં બેસાડશે અને અને એક પ્રકારનો ભરોસો કે આ ગાદીએ અત્યારે જે આચાર્ય સ્વામી શ્રી મહારાજ છે એમના દ્વારા ભગવાન સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને આપણા વાલા પ્રેમમૂર્તિ બાપા પ્રગટ અને પ્રત્યક્ષ છે. એ પ્રકારનો ભરોસો અમે અને તમે બધાને તમારે અને આ પ્રકારનો આપણે બધાએ કેળવીએ તો વધારે ને વધારે ભગવાન આપણી ઉપર રાજી થાય, આપણને વધારે ને વધારે આપણી સહાયમાં જોડાય, આપણો હાથ પકડે. વિચાર કરો ભક્તો, આપણે જ્યારે દુઃખમાં હોઈએ અને પછી મહારાજને એક પ્રાર્થના કરીએ, ખાલી એક પ્રાર્થના કરીએ. એક મણિનગરમાં વિરાજમાન ઘનશ્યામ મહાપ્રભુને આપણે આમ ખાલી એકલા બેઠા હોઈએ, સાંજે 4 વાગે કોઈ ના હોય અને હું ને મારો ઠાકોરને આપણે પ્રાર્થના કરીએ અને મારો બાપો ઘનશ્યામ મહારાજ એ ન સાંભળે એ વાતમાં માલ જ નથી. કારણ કે પ્રતાપશાળી ગુરુદેવ સ્વામી બાપાએ એ ઘનશ્યામ મહારાજને પધરાવી આપ્યા છે અને પ્રેમમૂર્તિ બાપાની પ્રાર્થનાનો સ્વીકાર કરી અને આ ઘનશ્યામ મહારાજ કેટલી વખત એમની સાથે રમ્યા છે, ઝૂમ્યા છે અને એમના થાળ મહારાજ જમ્યા છે, કેટલી એમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો છે. એ ઘનશ્યામ મહાપ્રભુ છે અને એમને આપણે બસ એમના પ્રત્યેનો વિશ્વાસ, એમના પ્રત્યેનો ભરોસો આપણે બધાએ તમારે આ નવા વર્ષના પ્રારંભે કરવાનો છે. ભાઈ ભક્તો, કરશો ને ભક્તો? બસ વધારે ને વધારે એ પ્રકારની ઘનિષ્ઠતા, જેમ આપણે દૂધ ઉકાળવા મૂક્યું હોય દૂધપાક બનાવવા માટે અને કેમ ઉકળતું જાય ને ઘનિષ્ઠ બનતું જાય અને પછી એ દૂધપાકનો સ્વાદ કેટલો મીઠો આવે ને, એ પ્રકારની જો મીઠાશ લેવી હોય ને તો સ્વામિનારાયણ ગાદી પ્રત્યેની નિષ્ઠા ઘનિષ્ઠ થવી જોઈએ. સ્વામિનારાયણ ગાદી પ્રત્યેનો વિશ્વાસ ઘનિષ્ઠ થવો જોઈએ. સ્વામિનારાયણ ગાદી પ્રત્યેની એકરૂપતા ઘનિષ્ઠ થવી જોઈએ. સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ સંતો અને હરિભક્તો પ્રત્યેની આત્મીયતા ઘનિષ્ઠ થવી જોઈએ અને બધા પ્રત્યેનો વિશ્વાસ ઘનિષ્ઠ થવો જોઈએ. જો આ પ્રકારની ઘનિષ્ઠતા જો વધારે ને વધારે થાય તો ભગવાન અને મોટા સદાયને માટે આપણી ઉપર રાજી થાય. આજે સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ એલિસ બ્રિજ મંડળમાં આજે નવા વર્ષનો પ્રારંભ સંવત 2082 આજે કારતક સુદ છઠ, ગઈકાલે લાભ પાચમ અને આપણા માટે ગઈકાલે પણ લાભ પાચમ અને આજે પણ આપણા માટે લાભ પાચમ. લાભસ્તેષામ વયસ્તેષામ કુતસ્તેષામ પરાજય યેષામ પરમાનંદો હૃદિસ્તો ધર્મનંદન. જેના હૃદયની અંદર સદાયને માટે હરિકૃષ્ણ મહારાજ વિરાજમાન છે, સહજાનંદ સ્વામી મહારાજ વિરાજમાન છે, ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વિરાજમાન છે, પ્રેમમૂર્તિ બાપા વિરાજમાન છે, સ્વામી શ્રી મહારાજ વિરાજમાન છે. એનું સદાયને માટે રૂડું અને સદાયને માટે લાભ અને લાભ. આજના પ્રસંગે જે મુખ્ય યજમાન થયા છે અને આજના દિવસે જે સહયજમાન થયા છે, ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જે ભક્તોએ જે નિમિત્તે કરી આજે આ કારણ સત્સંગની દિવ્ય સભાનું આયોજન કર્યું છે, આપ એમના સંકલ્પ પૂરા કરશો અને આ બધા સ્વામિનારાયણ ગાદી પરિવારના તમામ આશ્રિત ભક્તો બસ આજે એક સંકલ્પ લઈએ, જેને ફાવે તે પ્રકારનો એક સંકલ્પ લઈએ કે પ્રભુ મને ક્રોધ નડે છે તો ક્રોધમાં એમાંથી મને મુક્ત કરજો. કામ નડે છે, લોભ નડે છે તો લોભમાંથી મુક્ત કરજો. મોબાઈલ બહુ મને હેરાન કરે છે તો મોબાઈલથી આપણે થોડા વિમુક્ત થઈએ. આપણે એવો સંકલ્પ લઈએ કે રાત પડે એટલે ઊંઘવાના સમયે મોબાઈલ મૂકી દેવાનો, સવારે નાઈ ધોઈને પરવારીએ પછી આપણા કાર્યની શરૂઆત કરવાની. જ્યાં સુધી ભગવાનની પૂજા પૂરી ન થાય, આપણી પર્સનલ પૂજા, ત્યાં સુધી મોબાઈલને હાથ લગાડવાનો નહીં. આ પ્રકારનો કોઈ સંકલ્પ લઈએ અને એક સંકલ્પ બીજો લઈએ એ ફરજિયાત. એવો સંકલ્પ લઈએ
કે દિવ્ય કારણ સત્સંગની સભા એલિસબ્રી સોમવારની સભામાં આપણે બધાએ અમદાવાદમાં હોઈએ તો અચૂકપણે આવીએ અને બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની